આ બાજુ જો આગળ આગળ હું જાઉં છું અને મેં આમાં ઘણી બધી વસ્તુ પણ લીધી છે. તો ગાઈસ અમે બજારમાં જતા હતા ને તો એક સાડીની દુકાન આવી તો મને સાડી હે ને તો ગાઈસ હું હે ને દુપટ્ટાની દુકાનમાં આવી અને ભલે મને એક દુપટ્ટો લઈ પણ દીધો. જો તો ગાઈસ આ દુકાને બધી હે ને નાના છોકરાઓની જ રાખડી છે. જો તો લેકા આલ્યો તો ભાઈ આ ચડાવી દેજો તો તો ગાઈસ હવે અમે સોડા પીવા આવ્યા ને આ સોડા છે ફુદીના વાળી છે. જો અંકલ મસ્તીની બનાવે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય બ્લોગ. કેમ છો બધા મજામાં ને? અત્યારે સવારના 9 વાગ્યા અને મેં 9 વાગ્યામાં બ્લોગ છે સ્ટાર્ટ કરી દીધો. અને આજની ગુડ મોર્નિંગ છે પ્રોપર અમદાવાદમાં. તો અમે હે ને રાત્રે જ્યાં અમારું બીજા અમદાવાદના એરિયામાં ઓલી બાજુ ગામડામાં કામ હાલે ને તો ત્યાંથી હે ને ભનાને ઓચિતાનું એક અહીંયા અમદાવાદ કામ હાલે તો ત્યાં આવવું પડ્યું. તો પછી રાત્રે નીકળી ગયા હતા તો હું તો નીંદરમાં ઉઠી ને તો કંઈ રાતે ઉતાર્યું નહોતું મેં ને આખો મારો ઉતી જાવી મોટરમાં. તો અત્યારે આગળ ઉઠી થોડીક વાર પહેલાં ને મેં કીધું કે ચાલો બ્લોગની સ્ટાર્ટ કરી દઈએ ને તમને પણ બતાવું અમદાવાદનું. આમાં હે તમીર હવે અહીં હાકડાણવાળું હોય એકદમ પણ કંઈ જોયા જેવું એ હે તો બતાવીશ ને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો અત્યારે ઉઠી અને ડાયરેક્ટ બ્લોગ જ સ્ટાર્ટ કરી. તો જો ગાઈસ આ છે ને અહીંયા કામ હાલે છે હાવ હાકડાને જ છે. જો તો હાહી નથી લેવા તો એવી ગરમી થાય તો તડકો એવો હે તો જો આ ટાંકો ઊંસો લાગે એટલી ભરાઈ થઈ એમાં. ચાલો પાસેથી બતાવું. તો ગાઈસ બાકી કરે પણ કામ કરે એ મને ખબર નથી કે કાડા જેવું કરે છે અંદર ને 8 ટાકાનું મોં છે ને આ બધું છે આ હે પાસે તો જો આવું. ચાલો ઓલી બાજુ જઈએ આપણે. તો આ બાજુ તો ગાઈસ તો ફરતાના ઘર ને એ બધું છે અને અહીંયા માણસો છે આ મજૂર જે રહેતા હે. જો આ ખાટલા ને પડ્યા ને તો વરસાદ કે આવે તો ઝૂંપડા જેવું હે તો ના વાંધો ન આવે ને. તો ગાઈસ ચાલો આપણે અમદાવાદમાં નીકળી ગયા ફરવા કારણ કે અહીંયા હે ને પાસે એક મંદિર છે મસ્તીનું તો મેં કીધું કે ચાલો ત્યાં જઈ આવીએ. અહીંયા જો આજુ સામું છે ને આ બધી મેન બજારનો હોય મેન રોડ ને એ બધું જ છે અહીંયા. ચાલો જઈ આવીએ મંદિરમાં અંદર. તો આ બળિયા દેવ કીધું ભગવાન. તો ગાઈસ હું તો બધા મંદિરોને હે ફરવા નીકળી ગઈ છે. આ પાસે આમાં ઘણા બધા મંદિરો હે તો બધે જાવા તો કારણ કે મજા નથી આવતી. મને એકલી બનો છે એના કામમાં હતો અને મને મજા નથી આવતી. મેં બધે ફરવા નીકળી ગઈ કારણ કે સાઈડ છે એ પાછળ જ છે અહીંયા. તો બધા મંદિરના દર્શન કરીએ અને બજાર પણ આ બાજુ હે તો જઈએ આપણે. ચાલો અમદાવાદ ફરીએ આજે. તો પેલા મંદિર આ તો બનતું જી આ બાજુ છે. તો ગાઈસ આ છે ને રાધા કૃષ્ણનું મંદિર છે કેવું મસ્ત છે. તો ગાઈસ આપણે હવે આવી ગયા છે એક ત્રીજા મંદિરે તો ચાલો એના પણ દર્શન કરી લઈએ. ફ્લાવર ને બધું વેચાય. અહીંયા તો ભીડ પણ છે ખબર નથી કહેવાનું મંદિર છે. અંદર જઈએ તો આ તો બહુ બધી ભીડ છે ગાઈસ. કહેવાનું મંદિર હોય અંદર. તો ગાઈસ આ મંદિર છે શંકર ભગવાનનું છે. આજે સોમવાર છે તો એટલે જ એટલી. ચાલો મારી સાથે સોમવારના તમે પણ શંકર ભગવાનના દર્શન કરી લ્યો. શિવાય जय बोले जय बोले जैन जी थोड़ा ध्यान से दीजिए. પૈસા હે ને શંકર ભગવાનનું મંદિર છે તો મેં કીધું કે મારે પણ આજે સોમવાર છે તો હું પણ હે ને અહીંથી બીલીપત્ર ને એ બધું લઈ લઉં. આ બધા ચડાવે છોકરીઓ અહીંયા મળે છે ને તો એ લઈ લઉં. પણ તો ટોકરી લઈ લીધી અને ચાલો હવે શંકર ભગવાનને ચડાવી દઈએ અને ભીડ વારો આવી જઈ લઈને ઊભી જઈએ. લેકા આલ્યો તો ભાઈ આ ચડાવી દેજો તો
ગાઈસ હવે મંદિરે દર્શન કરી લીધા અને આ બાજુ એક નાનકડી એવી બજાર છે તો અહીંયા બજારમાં આવી છે તમે પણ જોવો બધુંય તો જો આ રેકડિયું ને એવું બધું છે ફ્રૂટનું ને આખું બહુ મોટી તો નથી પણ નાનકડી એવી છે પણ નજીક છે સાઈડ ઉપરથી એમ અહીંયા તો ચાલો હવે હું પણ જોઈ લઉં આ બાજુ જો આગળ હું જાઉં છું અને મેં આમાં ઘણી બધી વસ્તુ પણ લીધી છે એ તમને હું નિરાતે ત્યારે જો આ રાખડીની રેકડી આવી છે તો ઘણી બધી જાતની રાખડીઓ છે જોઈએ આપણે આ બાજુ તો ગઈ આ દુકાને બધી છે ને નાના છોકરાઓની જ રાખડી છે જો તો છોટા ભીમ ને બીજા ડાગલા ને આઈસ્ક્રીમ વાળી ને બધી તો ગઈ બજાર મેં ફરી લીધી અને હવે અત્યારે સરસ લાગી તો મેં કીધું કે આજે છે તો સોમવાર કંઈ ખવાય તો નહીં પણ લીંબુ સોડા પી લઉં તો જો પાછું બના પાસે જા ને પાછળ જ કામ આલે સોડા પીવા આવી હું બને જ છે સોડા તો ગઈ હું હવે અહીંયા સાઈડ ઉપર આવતી રહી અને માણસો થઈ ગયા ભરનો છે જો વારીઓ નાળો ખેંચે લીપ ચડાવે છે ઉપર હવે હું અહીંયા આવતી રહી થાકી ગઈ ફરીને તડકો બહુ છે આજે ગાઈસ હું તમને બતાવું મેં શું લીધું તો મેં એક આ બક્કલ લીધું છે પછી એક આ બો લીધું છે મને કલર ગમ્યો તો લઈ લીધું એક આ બો લીધું છે આ બોમાંથી બો બનાવ્યા એવા આવી ગયું નવીન લઈ ગયું તો લઈ લીધું ને એક આ લીધું છે બ્રેસલેટ મને આ બહુ ગમી ગયું તો લઈ લીધું તો એટલી વસ્તુ લીધી છે બીજું તો કંઈ નથી લીધું બીજું કંઈ નહોતું ગમતું મારી પાસે બધુંય છે તો જો તમને શું ગમ્યું કોમેન્ટ કરી અને કહેજો તો ગાઈસ અત્યારે 1:30 વાગ્યો ને હવે આજે મારે સોમવાર હતો હું ફરાર કરા ગામમાં ગઈ હતી મેં કંઈ ઉતાર્યું નથી તાર તડકો બહુ હતો ને ફ્રૂટ લેવાની ફરારી ભેળ લેવી એમાં ફ્રૂટ અને ઠંડુ ને ભનો આ બાજુ ખાઈ અને સોમવાર નથી ચાલો ખાઈ લઈએ હવે તો ગાઈસ અત્યારે 5 વાગ્યા અને હું થોડુંક વધારે જોરથી બોલા કારણ કે અહીંયા હે ને ફરાઈ હાલે ને તો લીપ હાલે તો અવાજ સંભળાતો હોય કે ન સંભળાતો હોય મને ખબર નથી તો ભનો મને હું પૂછી હતી તો હમણાં કહેવાય હોય કે આનું કંઈ નથી ઉતારતી કે માણસો હે એ કહે કે ઓલી સાઈડનું ઉતારે આ સાઈડનું નથી ઉતારતી તો મેં કીધું કે ચાલો ઉતારી દઈએ એનું તો જો ઉતાર લે જો ઓલા માણસો હે ને એ બધા કહેતા હતા કે આનું એ કે નથી ઉતારતા જો એનું ઉતારલા તેની થઈને કે અમારું ઉતાર્યું તો જો અત્યારે ભરાઈ હાલે ને એ રેકડીમાંથી ઠલવે છે બધું સામા હલો કાકરીનો આ નીચે હે મશીન હાલે અંદર જઈ અને પછી પણ દેખાડીશ તમને તો ગઈશ હવે હે ને અત્યારે હું અહીંયા અંદરનું ઉતારવા આવી તો અંદરનું પણ તમે બતાવું હજી તો જો આ સ્ટાર્ટિંગ જ થયું આ ટાંકાનું બનવાનું તો 1 2 3 ને આ ચોથું છે ભરાઈને જો આ બાજુ તો ઓલી બાજુ હે ને વાઇબ્રેશન ને મારે ને ભરાઈ કરે ને આ બધું છે અંદરનું અત્યારે હવે પાછા અમે બાજારમાં જઈએ છીએ બાદામ કે કંઈ આવ્યું હોય તો અમારે પીવું હતું તો હું પણ જઈએ અમે બહેન કંટાળી ગયા તો અત્યારે ઘણું બધું આવ્યું હવે બપોરે હું આવીને ત્યારે એટલું બધું નહોતું કંઈ પાણીપુરી જ છે આગળમાં બધે જ્યાં જઈએ એના પાણીપુરી રેકડી અફસોસ કે હું ખાતી નથી ગાઈસ હું હે ને દુપટ્ટાની દુકાનમાં આવી અને ભને મને એક દુપટ્ટો લઈ પણ દીધો જો હા તો ગાઈસ અમે બજારમાં જતા હતા ને તો એક સાડીની દુકાન આવી તો મને સાડી હે ને બહાર અસર ટીંગાતી હતી બહુ જ ગમી હતી તો જો આ ગમી છે આ ગમી છે આ સાડી છે ને દરબારી સાડી આ ગમી છે ત્રણ ગમી છે તો ગઈસ હવે અમે સોડા પીવા આવ્યા અને આ સોડા છે ફુદીના વાળી છે જો અંકલ મસ્તીની બનાવે ફુદીના વાળી સોડા તો ગઈસ મારે આજે સોમવારે તો જો હું આ વેફર લેવા આવી ગઈસ
અમે બજારમાં દુકાને ગયા હતા ને તો અહીંયા એક નાના નાના છોકરા છે 4-5 તો એના હાટુ નાસ્તો લઈ આવ. ચાલો આપી દઈએ આપણે. ખાવા હે હાલો એઠા હાલે એ આ તો ગઈશ જો હાવ જિંદગી છે. હાલે મમ્મમ હાલે હે રે હાલે 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 મમ્મમ એ હાલે હાલ ચોકલેટ. તો ગઈશ જો તો આને ચોકલેટ ખવડાવી તો ખાઈને હવે ભૂંગરા દીધા તો ખાઈ જોવે જો તો હાવ ના નકરી છે. એક વાર